આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે વર્તમાન સમયમાં વિદ્યમાન એવા 21 સમુદાયોમાંના ખૂબ પ્રાચીન એવા એક સમુદાયના નાયક એમના ચરિત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. શીઘ્ર કવિ એવા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજા, જેમનું દીક્ષિત નામ નઈ વિમલ વિજયજી મહારાજ સાહેબ હતું. અને આ નઈ વિમલ વિજયજી મહારાજ સાહેબ એમને વિક્રમ સંવત 2727 મહાસુદ દસમ રાજસ્થાનના ઘાણેરાવની અંદરમાં મોટા ઉત્સવ સાથે પંડિત એટલે કે પન્યાસ પદવી આપી હતી. એટલે ત્યારે એ નઈ વિમલ વિજયજી મહારાજ સાહેબ એ નઈ વિમલ ગણીવર બન્યા. અને આ નઈ વિમલ ગણીવર પોતાની જ્ઞાનની સંપન્નતા, પ્રતિભા, શીઘ્ર કવિ શક્તિ, શીઘ્ર કવિત્વ શક્તિ જે એમનામાં હતી, અને લોકો સુધી એમણે જે રીતે ધર્મને પહોંચાડ્યો હતો એ બધા ગુણોના કારણે અને પૂજ્ય રુદ્ધિ વિમલ ગણીવર્યની સાથે એમણે જે ક્રિયા ઉદ્ધાર કર્યો હતો એ ક્રિયા ઉદ્ધારની પ્રભાવકતાના કારણે એમને આચાર્ય પદવી અર્પણ કરવા માટે વિજય પ્રભસુરી મહારાજ સાહેબ એમણે આદેશ કર્યો. આ જ્ઞાન વિમલ નઈ વિમલ વિજયજી ગણીવર્ય એ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એમના સમકાલીન હતા. એટલે પૂજ્ય નઈ વિમલ વિજયજી ગણીવર્યએ જ્યારે ક્રિયા ઉદ્ધાર કર્યો ત્યારે આ બંને ઉત્તમ પુરુષો એ સમયે એમની ભેળા રહ્યા અને આ ક્રિયા ઉદ્ધારની અંદરમાં એમણે પણ પૂરજોશની અંદરમાં સહકાર આપ્યો. એમાંથી ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ એટલે જેમણે આપણને શ્રીપાળ મૈણાનો રાસ આપ્યો, તે કદાચ એમ કહી શકાય કે જૈન શાસનની સર્વશ્રેષ્ઠ કૃતિઓ ગણવામાં આવે અને એમાં પણ શ્રાવકો માટે અત્યંત ઉત્તમ આલંબનીય કૃતિઓને જો ગણવામાં આવે તો કદાચ ટોપ 50ની અંદરમાં બહુ જ આગળ શ્રીપાળ મૈણાનો રાસ એ આવે. દર વર્ષે આપણે ત્યાં કેટલાક ગ્રંથો વંચાય જ છે, જેમાં એક બારસા સૂત્ર ફિક્સ છે જે પર્યુષણા પર્વની અંદરમાં સંવત્સરીના દિવસે વંચાય, કલ્પસૂત્ર રૂપે પર્યુષણના બાકીના દિવસોમાં વંચાય. બીજો એવો એક પણ ગ્રંથ લાવી બતાવો કે જે ગ્રંથ દર વર્ષે વંચાય જ. એ ગ્રંથ એટલે શ્રીપાળ મૈણાનો રાસ. એટલે આપણા સૌના જીવનનું એક બહુ મહત્ત્વનું અંગ આ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આપણને આપ્યું હતું. એમની કૃપાથી આપણને પ્રાપ્ત થયું હતું. જે ગ્રંથની રચના કરતાં કરતાં ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. હવે આ વિનય વિજયજી મહારાજ સાહેબની દીર્ઘદ્રષ્ટિ કેવી હશે અને આ બધા કેટલા પવિત્ર આત્માઓ હશે કે એમને રચના કરતાં પહેલાં આવી સ્ફૂર્ણા થઈ. કદાચ એમ કહીએ કે રચના કરતાં પહેલાં જ એમને સંકેત થયો કે આ કૃતિ રચતા રચતા કદાચ મારું કાળધર્મ થાય, મારું મૃત્યુ થાય, તો આ અમર કૃતિ એ અપૂર્ણ ન રહેવી જોઈએ. તો એમણે રચના કરતાં પહેલાં શ્રી સંઘને કીધું કે મને અત્યારના જૈન શાસનમાં મારી આ કૃતિ જો રચના કરતાં કરતાં અધૂરી રહી જાય તો આ કૃતિને પૂર્ણ કરવા યોગ્ય મહાત્મા ફક્ત એક દેખાય છે, એ છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ. એટલે પહેલાં એમને સંઘને કહ્યું કે તમે જાઓ એમની પાસે અને એમની પાસેથી કમિટમેન્ટ લો કે અગર મારાથી આ અપૂર્ણ રહી ગઈ તો તેઓ પૂર્ણ કરશે. જો એ કરવાના હોય તો જ હું આની શરૂઆત કરું, નહીં તો ન કરું. ઉત્તમ પુરુષોનું આ લક્ષણ, કોઈ પણ કાર્ય અપૂર્ણ ન મૂકે. અને જો એમને શક્યતા લાગે કે આ કાર્ય
એ એના અંતિમ ફળને પામી શકે એવી શક્યતા નથી, તો એ કાર્યની શરૂઆત જ ન કરે. આજે આપણા બધાની આ જબરદસ્ત મોટી ખામી, આંખ બંધ કરીને આપણે લોકો કોઈને કોઈ કાર્યની શરૂઆત કરી જ દઈએ. દિવસ ઉગે ત્યારથી લઈને રાત સુધીમાં આપણા જીવનમાં એવા કેટલા બધા કાર્યો હશે કે જેને આપણે બહુ કમિટેડલી સ્ટાર્ટ કરીએ અને એકાદ 2 વાર 3 વાર કર્યા પછીથી એ એની પૂર્ણતાને, એના લક્ષ્યને પામે એ પહેલાં જ આપણા દ્વારા એનો કાળધર્મ થઈ જાય, એ મૃત્યુને જ વરી જાય, એ ઈચ્છાઓ, એ કાર્યો, કારણ કે આપણે એમાં આગળ જ ન વધીએ. એવા સમયે આ વિનય વિજયજી મહારાજ સાહેબના જાપ આપણે કરવા જોઈએ, એમનું ધ્યાન આપણે કરવું જોઈએ કે અમને અમારા કાર્યોમાં અપૂર્ણતા ન રહે એવી ઉત્તમતા પ્રાપ્ત થાવ. આ જ નહીં વિજય ગણિવર્યની સાથે આ વિનય વિજયજી મહારાજ સાહેબે ક્રિયા ઉદ્ધાર કર્યો. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે વિનય વિજયજી મહારાજ સાહેબ દ્વારા અપૂર્ણ રહેલી એ શ્રીપાળ મેળાના રાસની અધ્યાય ધારાને આગળ વધારી અને એમના રાસને અંતિમ સ્વરૂપે એમણે જે વ્યવહાર નિશ્ચયના સમન્વય અને વ્યવહાર નિશ્ચયની ક્લેરિટી જે આપી છેલ્લા પ્રકાશની અંદરમાં અધ્યાયમાં, અદ્ભુત રહી. આ બધાનો ઉલ્લેખ કરવાનું કારણે કે પૂજ્ય નઈ વિમલ વિજયજી ગણિવર્ય એ આ બધાના સમકાલીન રહ્યા અને બધાની સાથે રહ્યા. આચાર્ય પદવી થઈ. ઋષભદેવ ભગવાનના જિનાલયની અંદરમાં વિક્રમ સંવત 1748 સંડેસર એટલે કે સંડેર નામનું ગામ અને ફાગણ સુદ પાંચમના ગુરુવારના દિવસે શુભ મુહૂર્તે શ્રી વિજયપ્રભ સુરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી શ્રી મહિમા સાગર સુરીજીએ આચાર્ય પદની ક્રિયા કરાવી સુરી મંત્રયુક્ત આચાર્ય પદ શ્રી નઈ વિમલ ગણીને આપ્યું અને આચાર્ય પદની આ પ્રાપ્તિ સાથે જ શ્રી નઈ વિમલજી ગણીવર્યનું નામ વિધિસર શ્રી જ્ઞાન વિમલ સુરી એવું થયું. એટલે આપણને ઘણી કૃતિઓમાં આ ભેદ પણ જોવા મળે છે. સાહેબની શરૂઆતની કૃતિઓમાં નઈ વિમલ વિજયજી ગણીનું નામ તરીકે આવતું હતું અને પાછળથી જ્ઞાન વિમલ સુરી. આ જ્ઞાન વિમલ સુરી તરીકે તો આપણે એટલી બધી રચનાઓ અત્યારે આપણને પ્રાપ્ત થાય છે કે આપણને ખરેખર લાગે કે સાહેબ આ બધી જ્ઞાનની ધારામાંથી કવિત્વ શક્તિને આટલો બધો ન્યાય આપીને આટલી બધી નવી રચનાઓ, નૂતન રચનાઓ કરી શક્યા એ કદાચ ચમત્કારથી ઓછું નથી. સાહેબની રચનાઓ કઈ હતી ને કેવી હતી એ તો બધું આપણે આગળ જોવું જ છે. આચાર્ય પદવી થઈ અને એ પદવી પછીથી પૂજ્ય જ્ઞાન વિમલ સુરી મહારાજનું પુણ્ય એટલું ચમકારા મારવા લાગ્યું. સૂર્યમંત્રની પ્રાપ્તિનો પણ એક પ્રભાવ છે. પંચપ્રસ્થાનમાં જેવો જીવ પ્રવેશે અને એ પંચપ્રસ્થાનની આરાધના કરે એ પછીથી જે અધિષ્ઠાયક દેવદેવીઓ છે, જેઓ સૂર્યમંત્રનું જ નહીં આખાને આખા જેને શાસનનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ રહ્યા છે હંમેશા આખા શાસનમાં, એ તે આચાર્ય ભગવંતોના પુણ્યનો પ્રકૃષ્ટ ભાવ એ પહોંચાડવામાં સહાયભૂત બને છે. છેક ઋષભદેવ ભગવાનથી પુંડરીક સ્વામી ભગવાનને મળેલી પરંપરા રૂપે પ્રથમ ગણધર સ્વરૂપે એમણે જે સૂર્યમંત્ર આપ્યું એ જ સૂર્યમંત્રના ભાગરૂપે એ જ સૂર્યમંત્રને આંશિક રીતે જે અત્યારે આપણી આગળ આવતા જેટલું બચ્યું છે એટલા સૂર્યમંત્રનો જાપ આજે પણ થાય છે. એક કોટાકોટી સાગરોપમથી વધારે સમયથી જે પદ મંત્રિત થઈને આવ્યા હોય, અનેક હજારો લાખો કરોડો અબજો આચાર્ય ભગવંતોએ જે પદના જાપ અને જેની સાધના કરી હોય, એ પદ જ્યારે કોઈને એનાયત કરવામાં આવે અને જ્યારે એ પદ ઉપર બિરાજેલ ઓથેન્ટિક વ્યક્તિ એ પદના જાપ કરે ત્યારે એમનો જે પુણ્યનો પ્રકાશ અને પુણ્યનો વિસ્ફોટ થાય એ અવર્ણનીય જ હોય. જ્ઞાન વિમલ સુરી મહારાજ સાહેબના આ પંચપ્રસ્થાનમાં પ્રવેશથી એમણે જે જાપ વગેરે કર્યા અને એમણે જે જૈન શાસનની પ્રભાવકતા વધે એ માટે એમણે જે યત્ન કર્યો
એના દ્વારા હવે એમની અમૃતધારા ઝીલવાવાળા લોકો ઠેર ઠેર અનેક ક્ષેત્રોમાં, રાજ્યોમાં, દેશમાં વધવા લાગ્યા. અને વિક્રમ સંવત 1777માં એક લેન્ડમાર્ક કહી શકાય એવો 6 પાલિત સંઘ પૂજ્યશ્રીના સદુપદેશથી સુરત બંદરના શેઠ પ્રેમજી પારેખે કાઢ્યો. સિદ્ધાચલ ગિરિરાજનો એ સંઘ એ વર્ષોના ઇતિહાસની અંદરમાં એક બહુ જ પ્રભાવક સંઘ તરીકે અંકિત થયો. પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબની નિશ્રા અને આ પ્રેમજીભાઈ શેઠની ઉદારતા, આ બંનેના કારણે એ સંઘ એટલો વૈવિધ્યને પામ્યો. એ સંઘની અંદરમાં એટલા બધા સુકૃતો થયા અને એ સંઘમાં આવેલ યાત્રિકો દ્વારા એટલી સરસ રીતે સિદ્ધાચલ ગિરિરાજની અને ઋષભદેવ રાજાની જે ભક્તિ થઈ, એ બધાના કારણે આ સંઘ ઐતિહાસિક બની શક્યો. પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબનો વિહાર મોટે ભાગે સુરત, ખંભાત, રાજનગર, પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલિતાણા, જૂનાગઢ આદિ સ્થળોએ રહ્યો. ગુજરાત, મારવાડ અને કાઠિયાવાડ આ પ્રમુખ ક્ષેત્રો હતા કે જ્યાં પૂજ્યશ્રીનું મહદઅંશે વિચરણ થયું. કારણ કે એ સમયે આ ક્ષેત્રો એટલા બધા વિકસિત પણ હતા અને આ ક્ષેત્રોની અંદરમાં જૈનોની વસ્તી એટલા વિપુલ પ્રમાણમાં અને વિશાળ સંખ્યા સાથેની હતી. શ્રીમદ તપાગચ્છાચાર્ય શ્રી જ્ઞાન વિમલ સુરીશ્વરજી, મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શ્રીમદ પંડિત રુદ્ધિ વિમલ ગણી વગેરે મહાત્માઓ ક્રિયા ઉદ્ધાર કર્યા પછીથી પ્રાય સાથે વિહાર કરતા હતા. આપણે આ દ્રશ્યની ફક્ત કલ્પના કરવી રહી. એ સમયના લિજેન્ડરી મહાત્માઓ બધા જ એક સાથે વિચરણ કરે ને એક સાથે વિહાર કરે પોતાના વિશાળ પરિવાર સાથે. એ દ્રશ્ય કેવું હશે? આજે પણ આપણને ઘણી બધી વાર આવું આમ દ્રશ્ય જોવા મળે કે 100-200 સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે એક સાથે વિચરણ કરતા હોય, આમ ઉપર ડ્રોનથી જોયું હોય ને તો એવું લાગે કે જાણે એક સફેદ ચાદર પ્રથરાઈ ગઈ છે. એવું એક સુંદર દ્રશ્ય આ પવિત્રતમ આત્માઓનું શ્વેત વસ્ત્રધારી પરમાત્માની આજ્ઞારૂપ વસ્ત્રોને ધારણ કરી નીચી દ્રષ્ટિ રાખી અને ઈર્યા સમિતિના પાલનપૂર્વક જ્યારે આ આખો સમૂહ ચાલતો હશે અને એમાં પણ મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ કે જેનું નામ લઈએ અને આપણને એમ લાગે કે પરમાત્માનું શાસન શું છે એ ખરા અર્થમાં જે લોકો સમજ્યા હતા અને સમજાવ્યું હતું એવા ગુરુ ભગવંતો. અને એ સમયના શિથિલાચારને કાપવા માટે એ લોકોએ જે તીખી રચનાઓ કરીને પણ સત્યનો સંદેશ આપ્યો છે. એસ્પેશિયલી મહોપાધ્યાયજી યશો વિજયજી મહારાજ સાહેબે એમના જે સ્તવનો, હુંડી વગેરે 350 ગાથાના, 125 ગાથાના સ્તવનોમાં એમણે જે રીતે ભવિષ્યના સમયની અંદરમાં અથવા એ સમયના વર્તમાન કાળની અંદરમાં જે રીતે મહાત્માઓની અંદરમાં શિથિલાચાર પ્રવેશ્યો હતો અને શિથિલાચાર અંતર્ગત પ્રભાવક મહાત્માઓ શ્રાવકોનો જે રીતે દુરુપયોગ કરતા હતા, જે રીતે શાસન માટે ક્લિષ્ટ પરિણામવાળા બનતા હતા, જે રીતે જીન શાસનના નામે નિજ શાસન પ્રવર્તાવવા માટેનો ભયંકર એક અપલાપ કરતા હતા અને એમને જે રીતે ઉઘાડા પાડ્યા છે સાહેબે. હું ખરેખર કહું કે આ 125 ગાથાના, 300 ગાથાના સ્તવનો ચોક્કસપણે સુગ્ન વ્યક્તિઓએ કે જેમને હવે ધર્મ સ્થિર થયો છે એમણે વાંચવો જોઈએ. કારણ કે તો જ આપણને ખરા અર્થની અંદરમાં સદગુરુ ભગવંત એ કેવા હોવા જોઈએ. ચોક્કસપણે શ્રેષ્ઠતમ મળવું એ હંમેશા શક્ય નથી હોતું, પણ એટલીસ્ટ કનિષ્ઠ અવગુણો તો ન હોય એની ખરેખર આપણને અભ્યાસની ધારા એ આ મહોપાધ્યાયજી મહારાજ સાહેબની કૃતિઓમાંથી ચોક્કસપણે મેળવવી જોઈએ. 12 વર્ષ સુધી દેશાટન કરવાનું અને છતાં પણ ગુરુ તો વ્યવસ્થિત ગોતવાના કે જે આપણને મોક્ષ માર્ગે લઈ જાય, આ વાળી જે વાત છે એ વાતને પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ યથાર્થ રીતે મૂકે છે. અને અહીંયા જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે પણ એમના કેટલાય પદોની અંદરમાં સદગુરુદેવની વ્યાખ્યા શું હોય. અત્યારે આપણે જે રીતે જૈન શાસનની અંદરમાં સમ્યક્ત્વની વ્યાખ્યામાં ભિન્ન ભિન્ન રૂપે આપણે વિખેરાઈ ગયા છે, એ જોતાં ખરેખર એવું લાગે કે સદગુરુની વ્યાખ્યામાં તો એટલીસ્ટ આપણે એક થવું જોઈએ.
અને એની માટે લેન્ડમાર્ક કહી શકાય એવી આ બધી કૃતિઓ આ બધા મહાપુરુષો દ્વારા રચાયેલી એ બધી કૃતિઓને જો આપણે સમજશું, શ્રાવકો શ્રાવિકાઓ આ બધું સમજ્યા પછી પરિપક્વ બનશે અને પરિપક્વ બન્યા પછીથી જે પણ ગુરુ ભગવંતો શિથિલાચારને ના ઓઠા એટલે વ્યવસ્થિત આચાર્યપણાના ઓઠા હેઠળ અથવા મુનિપણાના ઓઠા હેઠળ લોકોની અંદરમાં જે ભ્રમ ફેલાવી રહ્યા છે તે બધા માટે જાકારો આપવા માટે આ જ્ઞાન હોવું બહુ જ જરૂરી રહેશે. ક્રિયા ઉદ્ધાર થયો. બધા ગુરુ ભગવંતો સાથે ચાલવા લાગતા, વિહાર કરતા. એમાં એક જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે અનેક વાર શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રાઓ કરી હતી. અનેક ભવ્ય જીવોને ધર્મોપદેશ આપીને અર્યંતની પ્રતિમાઓની 17 પ્રતિષ્ઠાઓ એમણે કરાવી હતી. સંવત 1782માં તેઓ ખંભાત નગરની અંદરમાં ચોમાસું કરવા આવ્યા ત્યારે તેમણે સિદ્ધાચલજી તીર્થની યાત્રા કરવા માટે વિહાર કરવાની તૈયારી કરી, પરંતુ કેટલીક વસ્તુઓનો અંતરાય થતાં એ સમયના ગુરુ ભગવંતો એ સમયના મુનિ ભગવંતોની અંદરમાં કેટલોક વાતાવરણ આજે જેમ વિક્ષિપ્ત છે એ રીતે કદાચ એટલું અથવા એનાથી વધુ વિક્ષિપ્ત રહ્યું અને એના કારણે સાહેબ ખંભાત જ રોકાઈ ગયા અને એમણે સિદ્ધાચલની યાત્રા એ સમય ન થઈ. પણ એવું કહેવાય છે કે પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે હજારોની સંખ્યામાં સિદ્ધાચલજીની યાત્રા કરી છે, હજારોની સંખ્યામાં. અને આ બધી યાત્રાના ફળ સ્વરૂપે આપણને બધાને જે પ્રસાદ પ્રાપ્ત થયો એ છે કે પૂજ્ય જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ દ્વારા સિદ્ધાચલજી માટે સેંકડો સ્તવનો લખાયા છે, સેંકડો સ્તવનો. અને આ આપણે સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી જેવા અને દાદા આદિશ્વરજી જેવા 2-3 સ્તવનોમાં જ આપણે રમમાણ રહીએ છીએ. જે જોતાં કદાચ એવું લાગે કે જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ એકલાની વાત કરીએ તો પણ એમણે જે સ્તવનો રચ્યા હતા એ કોની માટે રચ્યા હતા એ શોધવા માટે હવે નીકળવું પડે. કારણ કે આટલી સરસ કૃતિઓ એ એમણે આપણા બધાના ભરોસે રચી હતી કે ભાઈ મને તો મારો ભક્તિભાવ પ્રગટ્યો, મેં રચી લીધી, પણ તમે લોકો કદાચ તમારો પોતાનો ભક્તિભાવ વ્યક્ત નથી કરી શકતા, ઈશ્વરીય દત્ત એવી જો કવિત્વ શક્તિ તમારામાં નથી તો કશો વાંધો નહીં, આ બધી કૃતિઓ દ્વારા તમારા ભાવોને ઊંચકજો. આવી જે ભાવના એમણે કદાચ ભાવી હશે આ બધી રચનાઓ કરતાં કરતાં, એ બધી ભાવનાઓનો આપણે બહુ અનાદર કરીએ છીએ. આવતીકાલે આપણે જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ દ્વારા રચિત અનેક કૃતિઓ એ સાંભળશું ને તો કદાચ આપણી આંખો ફોડી થઈ જશે કે અચ્છા આવા સ્તવનો રચ્યા છે સાહેબે. એટલી સરસ મજાની રચનાઓ વૈવિધ્યવાળી એ એમણે કરી. એમણે ઘણા બધા સાધુ ભગવંતોને વાચક પદ, પંડિત પદ આપ્યા. અનેક નિર્ગુણ પુરુષો જૈનેતર બધાને સાહેબે પોતાના પ્રવચનના યોગ દ્વારા એમણે ગુણવાન બનાવ્યા. અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ આપ્યા અને અનેક શાસ્ત્રોની પણ સાહેબે રચના કરી. 8 વર્ષનો ગૃહસ્થ પર્યાય પૂજ્યશ્રીનો હતો અને 81 વર્ષનો ચારિત્ર પર્યાય હતો. 89 વર્ષનું દીર્ઘ આયુષ્ય સાહેબે પાડ્યું. આમ આપણે કલ્પના કરીએ ને, 8 વર્ષનો ગૃહસ્થ પર્યાય, 81 વર્ષનો ચારિત્ર પર્યાય. આ રેશિયો આપણને ખ્યાલ આવે. આપણા જીવનના 80-70 વર્ષની કલ્પના આપણે કરીએ તો આપણા જીવનમાં ચાલો દીક્ષા જવા દઈએ, આપણા જીવનનો ચારિત્ર પર્યાય કોઈ પૂછે કે કેટલો સમય 70 વર્ષના આયુષ્યમાં ચારિત્રમાં રહ્યો, સામાયિક, શુભતા, મનની સમાધિ, સ્થિર, આ બધા ગુણો કેટલા સમય માટે 70 વર્ષમાં રહ્યા અને પછીથી કેટલા સમય માટે ચારિત્ર ન રહ્યું, એ બેઉના રેશિયોની અગર આપણે પોતે કલ્પના કરવા બેસીએ ને તો મને એવું લાગે છે કે આપણને એટલે ઢાંકણીમાં પણ ડૂબવા માટે જગ્યાઓ મોટી પડે એટલી હદ સુધીની નાલેશી આપણામાં ઊભી થાય. અને એવા સમયે જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબે 8 વર્ષનો ગૃહસ્થ પર્યાય અને 81 વર્ષનો ચારિત્ર પર્યાય પાડ્યો. શું એ પૂર્વ ભવોનું એ જબરદસ્ત બળ લઈને આવ્યા હશે આરાધના અને યોગનું કે એમના 89 વર્ષના જીવનને એમણે આટલી હદ સુધી સાર્થક કર્યું. જે ઉંમરમાં ભગવાને દીક્ષા લેવાની કીધી હતી એ જ એક્ઝેક્ટ ઉંમરમાં એમણે દીક્ષા લીધી, 1 વર્ષનું પણ મોડું નહીં. 8 વર્ષની પહેલાં પરમાત્માના શાસનની અંદરમાં સામાન્યપણે દીક્ષાઓ અપાતી નથી,
પણ 8 વર્ષે એક્ઝેક્ટ એમ કહી દીધું કે ભાઈ દીક્ષા આપી દેવાની. તો સાહેબે પોતાના જીવનમાં 8 વર્ષે એમણે દીક્ષા લઈ લીધી અને 81 વર્ષનો દીર્ઘ ચારિત્ર પર્યાય. અને આ પર્યાયની અંદરમાં કેટલી હજારોની સંખ્યાઓમાં સ્તવનાની રચનાઓ, કેટલાય ગ્રંથોની રચનાઓ, કેટલા ક્રિયા ઉત્થાર. શિથિલાચાર જ્યારે એની પીક ઉપર હતો એવો આ સમય. આપણે કલ્પના કરી શકીએ કે એમના સમકાલીન મહોપાધ્યાયજી મહારાજ એ જ્યારે સાધુઓના શિથિલાચારને ભયંકર રીતે એમણે ફટકાર્યા છે. ભયંકર રીતે શબ્દો વાંચીએ તો ક્યારેક આપણને અરેરાટી પણ થઈ જાય કે આટલી કડકાઈપૂર્વક સાહેબે ફટકાર્યા હશે. પણ એના દ્વારા આપણે એવું જાણી પણ શકીએ કે જો આટલી કડકાઈપૂર્વક ફટકારવાનું મન થયું હતું એનો અર્થ એ સમયની શિથિલતા પણ કેટલી ભયંકર હશે. તો એવા સમયની અંદરમાં 81 વર્ષ સુધીનું અણિશુદ્ધ ચારિત્ર પાળવું એ કેટલી મોટી સફળતા છે. પોતાના જીવનમાં પોતાના આવેગોને, પોતાના વિકારોને, પોતાના કષાયોને કેટલા બધા એમણે નિયંત્રણમાં રાખ્યા હશે કે એમના જીવનમાં ક્યાંય શિથિલાચાર પ્રવેશી ન શક્યો. આવા ભયંકર વાતાવરણમાં હોવા છતાં એવા જ્ઞાન વિમલસુરી મહારાજ એમનું અંતિમ ચોમાસું કઈ રીતે એમણે વ્યતીત કર્યું અને એમની પાછળ કઈ રીતે સુકૃતો થયા અને એમની કૃતિઓ, આ બધાની વાતો આવતીકાલ પર રહીએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતો મિચ્છામી દુક્કડમ જૈનમ જયતિ શાસન.